હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જઈશું જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પાર્ટ 7. મિત્રો, આગળના વિડીયોમાં આપણે પાર્ટ 1 થી 6 સુધી જોઈ ચૂક્યા છીએ. જે તમારે જોવાના બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. મિત્રો, જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જેમાં દરેક સબ્જેક્ટના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે ગુજરાત સરકારની આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 100% ઉપયોગી છે. હાલમાં જ આવનારી તમામ પરીક્ષાઓ માટે 100% તમને ઉપયોગી થશે તેવા મોસ્ટ આઈએમપી એમસીક્યુનો સમાવેશ કરેલો છે. જોઈએ વિડીયોમાં આગળ. નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. વર્ણાનુપ્રાસ અલંકાર થતો હોય, વર્ણ એટલે શબ્દ, તેવો અલંકાર કયો થશે? ગીલો ગામમાં ગયો, યામિનીનું મુખ ચંદ્ર, દમયંતીનું મુખ જાણે ચંદ્ર કે સત્ય પરમેશ્વર છે. શું આવશે સાચો જવાબ? સૌ કોઈ જાણો છો, ગીલો ગામમાં ગયો. ગ વર્ણ છે તે એક કરતા વધારે વખત આવેલો છે, એટલે વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ થશે. આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. પ્રપાત સંગીત. પ્રપાત સંગીત શબ્દ છે તે કયો સમાસ થશે? શું આવશે સાચો જવાબ? તત્પુરુષ સમાસ થશે. ઓપ્શન બી સાચો જવાબ થશે. પ્રપાત સંગીત તત્પુરુષ સમાસ. પ્રથમ ચરણમાં 13 માત્રા અને બીજા ચરણમાં 11 માત્રા કયા છંદમાં છે? કયો છંદ એવો છે કે જેના પ્રથમ ચરણમાં 13 માત્રા છે અને બીજા ચરણમાં 11 માત્રા છે? શું આવશે? દોહરો. દોહરો છંદ છે કે જેના પ્રથમ ચરણમાં 13 માત્રા હોય છે અને એના બીજા ચરણમાં 11 માત્રા હોય છે. તો ખાસ યાદ રાખવું, દોહરો થશે. આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. મારી વાત ખરીને. આ વાક્યમાં નિપાત શું છે? શું આવશે સાચો જવાબ તેમાં? ને. ઓપ્શન બી સાચો જવાબ થશે. મારી વાત ખરીને, ને છે તે નિપાત થશે. ખાસ યાદ રાખવું. આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ઠોબારી. તળપદો શબ્દ છે ઠોબારી, એનું શિષ્ટ રૂપ શું થશે? ઠોઠ. ઠોબારી એટલે ઠોઠ થશે. ખાસ યાદ રાખવું. ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ. who taught you grammar. પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે તમારે. who taught you grammar. શું થશે? પેસિવ વોઇસમાં ચેન્જ કરતા નીચેનામાંથી કયું વાક્ય સાચું બનશે? તેમાં ઓપ્શન બી આવશે. તેમાં બાય હોમ વેર યુ થોક ગ્રામર. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી સાચો જવાબ થશે. અહીં ચેન્જ ઇનટુ ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટમાં ચેન્જ કરશે. રામ સેડ વોટ ઇઝ યોર ફેવરિટ ગેમ? રોહન. રામ આસ્કેડ રોહન. તો રામ શું કહે છે રોહનને? શું આવશે? તેને શું કરવાનું છે? તમારે ચેન્જ ઇનટુ ડાયરેક્ટ કરવાનું છે. ડાયરેક્ટમાં તમારે ચેન્જ કરવાનું છે ઇનટુ ડાયરેક્ટ. રામ સેડ વોટ ઇઝ યોર ફેવરિટ ગેમ રોહન? રામ સેડ રોહન. શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન ડી. વોટ ઇઝ ફેવરિટ ગેમ વોઝ. રામ આસ્કેડ રોહનને શું કહે છે? વોટ ઇઝ ફેવરિટ ગેમ વોઝ. ઓપ્શન ડી સાચો જવાબ થશે. ફિલ ઇન ધ બ્લેન્ક. સચ એન એક્ટ વર્લ્ડ નોટ બી કાઇન્ડ ઇવન ઇફ ઇટ ડેશ જસ્ટ. શું આવશે? ખાલી જગ્યામાં શું આવશે? વેર વોઝ ઇઝ વિલ બી. શું આવશે તેમાં? ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં. વેર. સચ એન એક્ટ વર્લ્ડ નોટ બી કાઇન્ડ ઇવન ઇફ ઇટ વેર જસ્ટ. ખાસ યાદ રાખવું, ઓપ્શન એ સાચો જવાબ થશે. ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યા પૂરો. વી ડેશ ઈચ અધર ફોર એ લોંગ ટાઈમ. શું આવશે ખાલી જગ્યામાં? સાચો ઓપ્શન કયો થશે? ઓપ્શન સી સાચો થશે. હેવ નાઉ. હેવ નાઉન. ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યામાં શું આવશે? વી હેવ નાઉન ઈચ અધર ફોર લોંગ ટાઈમ. ઓપ્શન સી સાચો જવાબ થશે. અહીં બ્રેડ એન્ડ બટર ડેશ હિઝ ઓનલી ફૂડ. ખાલી જગ્યામાં કયો શબ્દ? આર, ઇઝ, હેવ બીન, વેર. શું આવશે ખાલી જગ્યામાં? ઇઝ આવશે. ઓપ્શન બી સાચો જવાબ થશે. બ્રેડ એન્ડ બટર ઇઝ હિઝ ઓનલી ફૂડ. ખાસ યાદ રાખવું. ઉમરપાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? મોસ્ટ આઈએમપી છે મિત્રો.
તાલુકાઓના પ્રશ્ન ખૂબ જ પૂછાય છે કે ઉમરપાડા તાલુકો છે તે ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? કયા જિલ્લાનો તાલુકો છે ઉમરપાડા? જામનગર જિલ્લાનો. ઓપ્શન ડી સાચો જવાબ થશે. ગીવ પાસ્ટ ટેન્સ ઓફ સિક. સિકનું પાસ્ટ ટેન્સ શું થશે? ભૂતકાળ. સિક શબ્દ છે તેનું પાસ્ટ ટેન્સ થશે શોક્ડ. ઓપ્શન ડી સાચો જવાબ થશે. તેમાં સિકનું થશે શોક્ડ. ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની સમાધિ આવેલ છે? ભુજમાં જે હબા ડુંગર આવેલો છે તેની પાસે કોની સમાધિ આવેલી છે? સંત શાંસ્તિયાજી. શાંસ્તિયાજીની સમાધિ આવેલી છે. ખાસ યાદ રાખવું, ભુજમાં આવેલ હંબા ડુંગર પાસે. મીરાબાઈ ક્યાંના વતની હતા? ક્યાંના વતની હતા મીરાબાઈ? મેડતાના. ઓપ્શન એ સાચો જવાબ થશે. અહીં મિયાણીમાં કયા દેવીનું મંદિર આવેલું છે? મિયાણીમાં આવેલું છે મંદિર કયા દેવીનું આવેલું છે? મિયાણીમાં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. મિયાણી દ્વારકામાં આવેલું છે. પોરબંદર દ્વારકા મિયાણી, ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી સાચો જવાબ થશે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. વિડીયો ખાસ વ્યવસ્થિત જોજો, જે આવનારી તમામ પરીક્ષા માટે તમને 100% ઉપયોગી થશે. તમે કોઈ પ્રશ્નોનો જવાબ જાણતા હોય તો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આગળ જોઈએ. મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બંને જિલ્લાની હદ મળતી એટલે કે સ્પર્શતી નથી? મહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતના કયા બે જિલ્લા એવી છે કે જેની હદ છે તે સ્પર્શતી નથી? તે જિલ્લા છે ભરૂચ અને સુરત. ઓપ્શન સી સાચો જવાબ થશે. ભરૂચ અને સુરતની જે ગુજરાતના બંને જિલ્લા છે તેની હદ છે તે મહારાષ્ટ્ર રાજ્યને સ્પર્શતી નથી. ખાસ યાદ રાખવું. ભગવત ગૌમંડળની રચના કરનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? ભગવતસિંહજી મહારાજ કે જેમણે ભગવત ગૌમંડળની રચના કરેલી છે તેઓ કયા રાજ્યના રાજવી હતા? ગોંડલ રાજ્યના રાજવી હતા ભગવતસિંહજી મહારાજ. ખાસ યાદ રાખવું. MS પાવરપોઈન્ટ ફક્ત લખાણ પ્રકારની માહિતી દર્શાવવા માટે કયા ટેબલને પસંદ કરવામાં આવે છે? કોમ્પ્યુટરની અંદર આપણે MS પાવરપોઈન્ટમાં ફક્ત લખાણ પ્રકારની માહિતી દર્શાવવી હોય તો કયા ટેબલને પસંદ કરવામાં આવશે? શું આવશે તેમાં સાચો જવાબ? આઉટલાઈન. ઓપ્શન સી સાચો જવાબ થશે. આઉટલાઈન ટેબલની પસંદગી કરવામાં આવે છે. કોપી કરેલ માહિતીને કેટલી વખત પેસ્ટ કરી શકાય છે? તમે કોમ્પ્યુટરમાં કોઈ માહિતીને કોપી કરો તો તેને પેસ્ટ કરવી હોય બીજી જગ્યાએ તો કેટલી વખત કરી શકો છો? એક વખત કોપી કરો તો શું આવશે સાચો જવાબ? અનેક વખત. તમે ગમે એટલી વખત તેને પેસ્ટ કરી શકો છો. માઇક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ કમ્પ્યુટર નેટવર્કિંગ સુવિધાને સપોર્ટ કરતી નથી? માઇક્રોસોફ્ટ વિન્ડોઝની એક આવૃત્તિ છે જે કમ્પ્યુટર નેટવર્કિંગ સુવિધાને સપોર્ટ કરતી નથી. શું હશે તેમાં સાચો જવાબ? કઈ આવૃત્તિ છે? વિન્ડોઝ 3.1. ઓપ્શન સી સાચો જવાબ થશે. અહીં કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? રિસ્ટાર્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વાપરશો આપણે? ઓપ્શન એ આવશે Ctrl+Alt+Delete. તેનાથી કમ્પ્યુટર રિસ્ટાર્ટ થશે. ખાસ યાદ રાખવી શોર્ટકટ કી, પરીક્ષાઓમાં પૂછાય છે. નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે? નવું ફોલ્ડર બનાવીએ ત્યારે તેને પૂર્વ નિર્ધારિત રીતે શું નામ આપવામાં આવે છે? જે ઓલરેડી હોય તેમાં નામ તેને શું કહેવાય? ન્યૂ ફોલ્ડર. શું આવશે તેમાં? ન્યૂ ફોલ્ડર. ઓપ્શન બી સાચો જવાબ છે. ઇન્ટરનેટ પર મફતમાં ઉપલબ્ધ સોફ્ટવેરને શું કહે છે? જે મફતમાં આપણે ઉપયોગ થતો હોય તેવા સોફ્ટવેરને શું કહેવામાં આવે છે? ફ્રીવેર. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં.
પ્રજનનશીલતાના માપને ખાલી જગ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રજનનશીલતાના માપને જન્મદર. શું કહેવામાં આવે છે? જન્મદર. ઓપ્શન બી સાચો જવાબ થશે. કેલ્વિન ખાલી જગ્યાનો એકમ છે. કેલ્વિન આપ સૌને ખબર છે કેલ્વિન છે તે શેનો એકમ છે? તાપમાનનો. શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન બી તાપમાન. કેલ્વિન તે તાપમાનનો એકમ છે. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. આગળ જોઈએ. સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. સાપેક્ષવાદનો સિદ્ધાંત કોણે આપેલો છે? આઇન્સ્ટાઈન. કયા વૈજ્ઞાનિકે આપેલો છે? આઇન્સ્ટાઈને આપેલો છે સાપેક્ષવાદનો સિદ્ધાંત. ખાસ યાદ રાખવું. નીચે આપેલમાંથી કયો રોગ ચેપી, અસાધ્ય અને જીવલેણ છે? કયો રોગ છે કે જે ચેપી છે, અસાધ્ય અને જીવલેણ રોગ છે? તેવો રોગ કયો છે? એઇડ્સ. ચેપી રોગ છે અને જીવલેણ પર છે. ખાસ યાદ રાખવું. %7 દરે એક રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ₹900 હોય તો ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ખાલી જગ્યા થાય. શું થશે? 7% દરે એક રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 900 હોય તો ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થશે. શું આવશે તેમાં સાચો જવાબ? 963. ઓપ્શન બી સાચો જવાબ થશે. 2 વર્ષ પહેલા માતા, પિતા અને 2 પુત્રીઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ થશે. 3 વર્ષ પછી કેટલો થશે? તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ થશે. ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં. નીચે આપેલ શ્રેણીમાં ખૂટતું પદ લખો. શ્રેણી આપેલી છે 325, 259, 204, 160, 127 અને 105. તો હવે પછીની શ્રેણી કઈ હશે? શું આવશે તેમાં? ઓપ્શન એ આવશે 94. ઓપ્શન એ સાચો જવાબ થશે. 94. ખાસ યાદ રાખવું. તો મિત્રો આ હતા જનરલ સ્ટડીઝના મોસ્ટ એમપી એમસીક્યુ પાર્ટ 7, જે આવનારી તમામ પરીક્ષાઓમાં 100% ઉપયોગી થઈ શકે છે. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.